તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાપી મિત્રો. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આપણે સવારમાં ઉઠીને હેડ્યા છીએ રમાપીરની બીજ ભરવા વાગડી બરાબર. તો નહીં નાખ્યું છે, ચા બા પી લીધું છે બરાબર, નાસ્તા જેવું કરી દીધું છે અને આપણે હેડે છીએ નહીં નાખ્યું છે અને પપ્પાની પૈસા લઈ લઉં છું અને પછી હેડે છીએ બીજ ભરવા. તો જોવામાં મમ્મી આવી છે. હા, તો જો ગાઈઝમાં મમ્મીને 50 રૂપિયા આલ્યા છે મંદિરમાં મેકવા માટે બરાબર. તો પછી હું હેડું છું. તો ગાઈઝ છે ને આપણે હું ત્યાં કામ રમાપીર મહારાજનું દર્શન કરી દીધું. પછી માવળીમાં એ કાળીમાં એકદમ બધા દર્શન કરી હેડ્યા છીએ બરાબર. તો શાહપુર નજીક છીએ બરાબર. તો હેડો તાન ત્યો. તો ગાઈઝ આપણે અમે શાહપુર આવી જાય છે. શાહપુરનો ગેટ જોઈ લો તમે. અમે જ તડકું પડશે એટલે તમને હરખું દેખા નહીં. તમે વિચારતા હો કે હરખું બતાવતો જ એમ નહીં, પણ ગાઈઝ અમે જ તડકો પડશે તો એટલે તમને એવું દેખા. બાકી સાહેબ બાબાનું મંદિર છે વૈકણ જોઈ લે આટલો બરાબર. તો આપણે એટલે પહોંચ્યા છીએ બરાબર. તો જોવા ગાઈઝ આપણે કેમ્પ છે વૈકણ. વૈકણથી ચા નાસ્તો કરી દીધો છે, ચા ને ગોઠિયા બરાબર. અને પાછા હેડ્યા છીએ શુભાસન બરાબર. એટલે શુભાસન આપણે વાકડી જતા રસ્તામાં આવશે કે હેડ્યા છીએ બરાબર. તો અમે શુભાસન નજીક જ છે બધા હું. તો ગાઈઝ અમે વાકડી હટતા આપણે શુભાસન પહોંચી જાય છે. શુભાસન ત્યાંથી હવે આગળ નીકળી જાય છે બરાબર. તો ગાઈઝ વૈકણ ડેરિયાનો રસ્તો પડે છે ને એકદમ પહોંચી જાય છે. જોવા ડેરિયાનું બોર્ડ રહ્યું એટલે પહોંચી જાય છીએ અને હેડ્યા છીએ. અમે વાકડી એકદમ નજીક જ છે, બધા નહીં બરાબર. તો ગાઈઝ આપણે અમે વાકડી પહોંચી જાય છીએ. જો કેવું છે બધું. હજી આપણે મંદિર તો પહોંચ્યા નહીં પણ આવી ગયા છીએ વાકડી ગામમાં. રોડ ઉપર હજી હાલ તો હેડે છીએ બરાબર. તો શ્રીફળ લઈ લીધું તો લાઈનમાં ઉભા થઈ જાય છે. તો દર્શન કરી દીધો છે ને તમને દર્શન કરાવી દીધો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દો. એ વાત ઉપર ફટાફટ તો શ્રીફળ ચડાવી દીધું છે. તો ગાઈઝ અમે દર્શન કરીને આવી જાય છીએ આ બાજુ. અને વૈકણ મારા દાદાને આવ્યા છે તો એક ઈવન બાઇક ઉપર જવાનું છે. મારા મામ 2 જણા આવ્યા છે, મારા બા 2 જણા આવી ગયા છે. તો એક ઈવન ગાય જવાનું છે. આપણું બાઇક ચોકણ છે ખબર. પેલા બાઇક લઈને દર્શન કરવા આવ્યા છે એટલે બાઇક પેલું પડ્યું બરાબર. તો પેલા દર્શન કરીને આવે એટલે પછી ઘેર હેડવાનું છે બરાબર. તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ અને ખાઈ લઈએ છીએ અને પછી દુકાન જવાનું છે. ઘેર પહોંચી જાય છીએ બરાબર. તો ગાઈઝ ખાઈ બહીને આવી જાય છીએ વૈકણ દુકાન. તો કોઈને 2 જણા દુકાન બેચાય છે જોઈ લો. તમારે બી આવું હોય તો આવી જાઓ. ગાઈઝ આપણે દુકાનથી આવી જાય છીએ ઘેર અને અમે ચા પી લેવું છે બરાબર. અને જો હું તમને બતાવી દઉં કે ચા પીવું છું. હા જુઓ ચા પી લેવો બરાબર. તમારે ચા પીવી હોય તો આવી જાઓ બરાબર. તો હાલ તો ચા પી લઈએ છીએ. તો ગાઈઝ મારા મમ્મીને અમુક ઘેર આવી ગયો છું અને જો હું કોમની પ્રોસેસ કરું છું એ બતાવીએ. અને અત્યારે તો આપણે વિડીયો એન્ડ કરવા માટે જ ચાલુ કર્યો બરાબર. તો જુઓ મારા મમ્મીને એમ શું કરું છું. જો મારા મમ્મી રોટલા બનાવે. મમ્મી રોટલા બનાવે છે ને. હવે રોટલી બનાવે છે બરાબર. બાજરીના રોટલા છે અને ઘઉંની રોટલીઓ છે. તો રોટલીઓ બને છે અને એની પ્રોસેસ ચાલુ છે. અને એક બાજુ જુઓ લાલ મરચું વંગારે છે. જુઓ આ રહી મોય નાખી છે અને તેલ છે બરાબર. તો મરચું વઘારવાનું છે એટલે ખાવાની તો મજા જ આવવાની છે ગાઈઝ. તમે કદી મરચું ખાધું છે કે નહીં ખાધું? આ રીતના બનાવીને હોય યાર. શાકમાં તો રોજ ખાતા હોય પણ તો ગાઈઝ આ રીતના મરચું ખાવાની તો મજા જ કોઈક અલગ છે. તો ગાઈઝ ખાવું હોય તો આવી જાઓ બરાબર. બન્યા શેરી હાલ નહીં બરાબર. તો ગાઈઝ જુઓ મારા માં શું કરે છે એ જોઈએ. માલી શું કરે? દહીં ભાગીશ. બરાબર. તો ગાઈઝ દહીં ભાગે છે મારા માં. અને આપણે બીજું બધું જોઈએ કે આપણે બીજું બરાબર. તો બીજું શાક છે ટોળીનું અને કાળેંગળાનું. તો એ ખાવું હોય તો આવી જાઓ બરાબર. તો ગાઈઝ
આપણે આટલો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. તાન મળશું તાર નવા વ્લોગમાં. બરાબર, જય માતાજી.